નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર. આપના માટે પ્રસ્તુત છે એક અદ્ભુત આધ્યાત્મિક ઓડિયો બુક જેનું નામ છે નિર્જળા એકાદશી મહિમા ભાગ 2 ભીમસેનની કઠિન પરીક્ષા, ભગવાન વિષ્ણુની કૃપા, સંપૂર્ણ વ્રત વિધિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી હરિ. આપ સાંભળી રહ્યા છો ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ. ભાગ 1માં આપણે જાણ્યું કે મહાબલી ભીમસેને મહર્ષિ વ્યાસજી પાસેથી નિર્જળા એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું અને વર્ષમાં એક જ વાર આ કઠિન વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. હવે આગળ ભીમસેનની કઠિન પરીક્ષા. સૂર્ય આકાશમાં ઊંચે ચડતો ગયો. ઉનાળાની જેઠ માસની ગરમી અસહ્ય હતી. ભીમસેનનું શરીર બળવાન હતું, પરંતુ તરસ અને ભૂખ દરેક મનુષ્ય માટે એક સમાન જ હોય છે. દરેક ક્ષણે પાણી પીવાની ઈચ્છા થતી, પરંતુ તરત જ તેમને મહર્ષિ વ્યાસજીના શબ્દો યાદ આવતા. હે ભીમ, આ એક દિવસનો સંયમ તને તમામ એકાદશીઓનું પુણ્ય અપાવશે. ભીમે આંખો બંધ કરી ભગવાન શ્રીહરિનું ધ્યાન કર્યું. તેમના હોઠ પર સતત એક જ મંત્ર ગુંજતો રહ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સમય પસાર થતો ગયો. ભૂખ વધી, તરસ વધી, પરંતુ ભક્તિ પણ એટલી જ મજબૂત બનતી ગઈ. રાત્રિનું જાગરણ. સાંજ પડતા ભીમસેને ભગવાન વિષ્ણુની વિશેષ આરતી કરી, દીપ પ્રગટાવ્યો, તુલસીદળ અર્પણ કર્યા, વિષ્ણુ સહસ્ત્રનામનું સ્મરણ કર્યું. શાસ્ત્રોમાં જણાવાયું છે કે એકાદશીની રાત્રે શક્ય હોય તો જાગરણ કરવું જોઈએ. ભીમસેન પણ ભગવાનના નામના જાપમાં લીન રહ્યા. જ્યારે શરીર થાકી જાય ત્યારે મન ભગવાનનો સહારો લે છે, અને જ્યારે મન પણ થાકી જાય ત્યારે ભક્તિ મનુષ્યને આગળ વધવાની શક્તિ આપે છે. આ જ નિર્જળા એકાદશીનો સાચો સંદેશ છે. દ્વાદશીનો સૂર્યોદય. બીજા દિવસે સૂર્યોદય થયો. ભીમસેને સ્નાન કર્યું, ભગવાન વિષ્ણુની ફરીથી પૂજા કરી, બ્રાહ્મણોને દાન આપ્યું અને વિધિપૂર્વક પારણું કર્યું. કથા મુજબ તે સમયે દેવતાઓએ ભીમસેન પર પુષ્પવર્ષા કરી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. મહર્ષિ વ્યાસજીએ આશીર્વાદ આપતા કહ્યું, હે ભીમ, આજથી આ એકાદશી ભીમ એકાદશી તરીકે પણ પ્રસિદ્ધ થશે. જે ભક્ત આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેને વર્ષભરની તમામ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થશે. નિર્જળા એકાદશીની સંપૂર્ણ વ્રત વિધિ. હવે જાણીએ કે આ વ્રત કેવી રીતે કરવું. દસમીના દિવસે તૈયારી. એક દિવસ પહેલાં એટલે કે દસમીના દિવસે સાત્વિક ભોજન કરવું. વધુ મસાલેદાર, તામસિક અથવા ભારે ખોરાક ટાળવો. મનને શાંત રાખવું. ક્રોધ, અસત્ય અને નિંદાથી દૂર રહેવું. એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગવું. સ્નાન કરીને સ્વચ્છ અથવા પીળા વસ્ત્રો ધારણ કરવા. પૂજાના સ્થાન પર ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણની મૂર્તિને કે તસવીરને સ્થાપિત કરવી. તુલસી દળ, પીળા પુષ્પ, ધૂપ, દીપ અને ફળથી પૂજન કરવું. પછી સંકલ્પ કરવો, હું ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત કરવા નિર્જળા એકાદશીનું વ્રત કરું છું. શક્ય હોય તો આખો દિવસ પાણીનો પણ ત્યાગ કરવો. આખો દિવસ શું કરવું? ભગવાનના નામનો જાપ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ ગીતા અથવા વિષ્ણુ સંબંધિત સ્ત્રોતોનું પઠન કરવું, ગરીબોની સેવા કરવી, જરૂરિયાતમંદ લોકોને પાણી, ફળ અથવા શરબતનું દાન કરવું, ધાર્મિક ગ્રંથોનું વાંચન અથવા શ્રવણ કરવું. દ્વાદશીનું પારણું. બીજા દિવસે સૂર્યોદય પછી ભગવાનની પૂજા કરીને પારણું કરવું. પહેલાં ભગવાનને ભોગ ધરાવવો, પછી દાન આપવું અને ત્યારબાદ પાણીથી વ્રત પૂર્ણ કરવું. દાનનું વિશેષ મહત્ત્વ. જેઠ મહિનાની ગરમીમાં પાણીનું મહત્ત્વ ખૂબ વધારે હોય છે. એટલા માટે શાસ્ત્રોમાં આ દિવસે ખાસ કરીને નીચેના દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાણીથી ભરેલો ઘડો, છત્રી, પંખો, ફળ, શરબત, વસ્ત્ર, અનાજ, ગાયને લીલો ચારો,
પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા, આ બધું દાન માત્ર પુણ્ય મેળવવા માટે નહીં, પરંતુ કરુણા અને સેવા ભાવના વિકસાવવા માટે છે. વ્રતનો સાચો અર્થ. ઘણા લોકો માને છે કે ઉપવાસ એટલે માત્ર ભૂખ્યા રહેવું, પરંતુ શાસ્ત્રો કહે છે ઉપવાસ એટલે ભગવાનની નજીક રહેવું. જો મનમાં ઈર્ષ્યા હોય, વાણીમાં કડવાશ હોય અને વર્તનમાં અહંકાર હોય તો માત્ર ભૂખ્યા રહેવાથી વ્રત પૂર્ણ થતું નથી. સાચું વ્રત એ છે કે મનમાં દયા, વાણીમાં મધુરતા અને જીવનમાં સદાચાર હોય. મહત્વપૂર્ણ સૂચના. નિર્જળા એકાદશી ખૂબ કઠિન વ્રત છે. વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો અથવા ગંભીર બીમારી ધરાવતા લોકોએ પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વ્રત કરવું. જો જરૂરી હોય તો પાણી અથવા ફળાહાર લઈને પણ ભગવાનનું સ્મરણ કરી શકાય. ભગવાન ભાવના જુએ છે. શરીરને અનાવશ્યક કષ્ટ આપવાનું શાસ્ત્રોનું તાત્પર્ય નથી. મિત્રો, આપણે આજે જાણ્યું કે ભીમસેને કેવી રીતે આ કઠિન વ્રત પૂર્ણ કર્યું, ભગવાન વિષ્ણુની કૃપા કેવી રીતે પ્રાપ્ત થઈ અને વ્રતની સાચી વિધિ શું છે. પરંતુ હજુ એક મહત્વપૂર્ણ પ્રશ્ન બાકી છે. નિર્જળા એકાદશીનું આધ્યાત્મિક રહસ્ય શું છે? આ વ્રત માત્ર પુણ્ય મેળવવા માટે છે કે જીવન બદલવા માટે પણ? અને આજના વ્યસ્ત જીવનમાં આપણે આ વ્રતનો સાચો સંદેશ કેવી રીતે અપનાવી શકીએ? આ બધા પ્રશ્નોના જવાબ આપણે ભાગ 3માં જાણીશું. મિત્રો, અગાઉના ભાગમાં જેમ મેં જણાવ્યું તેમ નિર્જળા એકાદશીનો મહિમા ખૂબ જ વિશાળ છે. તેથી હું આપના માટે આ સમગ્ર પ્રકરણ 3 ભાગમાં પ્રસ્તુત કરીશ. નવા જોડાયેલા શ્રોતા મિત્રોને ખાસ અનુરોધ કે નિર્જળા એકાદશી મહિમાનો ભાગ 1 મેં આની પહેલાં રજૂ કર્યો છે, તો તે ભાગ પણ આપ અવશ્યથી સાંભળી લેશો. અને જો આપ ભાગ 3 સાંભળવા માંગો છો તો કોમેન્ટમાં નેક્સ્ટ પાર્ટ અથવા ભાગ 3 ટાઈપ કરો. અત્રે હું નિર્જળા એકાદશી મહિમાનો ભાગ 2 પૂર્ણ કરું છું. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરશો, તમારા પરિવાર અને મિત્રો સાથે એને શેર કરશો અને આવી જ સુંદર ધાર્મિક ઓડિયો બુક્સ સાંભળવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નિર્જળા એકાદશી મહિમાના ભાગ 3 સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ, જય શ્રી હરિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અસ્તુ.